તો બજારમાંથી હવે ઘી લેતા પહેલા સાવધાન થઈ જજો। બજારમાંથી ઘી લીધું હોય તો ચેક કરી લેજો। પાલનપુરમાંથી બીજી વાર લાખોનું શંકાસ્પદ ઘી ઝડપી પાડવામાં આવ્યું છે। તો ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની રેડ પાડવામાં આવી છે। અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ફરાર થઈ ગયા છે। તો ફૂડ વિભાગે પોલીસને બોલાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। તમને ઝટકો તો ત્યારે લાગશે કે અગાઉ પણ આ જ ફેક્ટરીમાંથી 35 લાખનું શંકાસ્પદ ઘી ઝડપાયું હતું અને હવે ફરી એકવાર આજે શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। બીજી વાર લાખોનું જે શંકાસ્પદ ઘીનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા રેડ પાડવામાં આવી હતી। પોલીસને સાથે રાખીને આ કામગીરી હાથ ધરવામાં આવી છે। એટલે હવે બજારમાંથી જો ઘી લેતા હો તો ચેક કરી લેજો, સાવધાન થઈ જજો, કારણ કે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી હોય છે કે જ્યાં શંકાસ્પદ ખાદ્ય ચીજોનો જે જથ્થો હોય છે તે જપ્ત કરવામાં આવતો હોય છે। ત્યારે અહીંયા સવાલ ઘણા બધા થઈ રહ્યા છે કે આખરે જે આ કૌભાંડ આચરવામાં આવતા હોય છે તેનો માસ્ટર માઇન્ડ આખરે કોણ હોય છે? ક્યાં આગળ આ વેચવામાં આવતું હતું ઘી, તેને લઈને પણ હવે તપાસ હાથ ધરવામાં આવશે, કારણ કે શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। તેમજ બીજા કેટલા લોકો સંડોવાયેલા છે તેને લઈને પણ સવાલ છે અને તે અંગે તપાસ કરવામાં આવશે। પરંતુ અત્યારે જે માલિક છે તે ફરાર છે। જે ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી, જ્યાં આગળથી શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેનો માલિક અત્યારે ફરાર થઈ ગયો છે। સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાઈ ગયા છે। કિશોર, લાખોનું શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, અત્યારે કયા પ્રકારે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે? ચોક્કસથી જે પ્રમાણે માહિતી મળી રહી છે તે પ્રમાણે પાલનપુર ચંડીસર જીઆઈડીસીમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે મોડી રાત્રે જે છે તે દરોડાઓ પાડ્યા હતા અને શ્રી સેલ્સ નામની ફેક્ટરીમાં અલગ અલગ 3 ગોડાઉનો હતા। તે 3 ગોડાઉનોમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને 3 ગોડાઉનના બહારના ભાગમાં ઘી ભરવાના ખાલી ડબ્બાઓ અને બોક્સનો જે મોટા પ્રમાણમાં જથ્થો મળી આવ્યો હતો અને આ તમામ 3 ગોડાઉનને તાળા લાગેલા હોવાથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે પોલીસને બોલાવીને ગોડાઉનની ખોલાવીને અંદર રહેલું શંકાસ્પદ ઘી જે છે તે જપ્ત કરવામાં આવ્યું છે। શંકાસ્પદ ઘી બનતું હોવાના બાતમીના આધારે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી હતી અને અધિકારીઓ ફેક્ટરી પર પહોંચતા જ માલિક ફરાર થઈ ગયો હતો અને અત્યારે તો લાખો રૂપિયાનું શંકાસ્પદ ઘી જે છે તે જપ્ત કરવામાં આવ્યું છે। મહત્વની વાત તો એ છે કે આજે શ્રી સેલ્સ નામની ફેક્ટરી છે તેમાંથી અગાઉ પણ 35 લાખ રૂપિયાનું શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે અને અત્યારે પણ ફૂડ એન્ડ વિભાગની જે ટીમ છે તેની કામગીરી ચાલી રહી છે। કિશોર, આ જે ફેક્ટરી છે તેમાં લાખો રૂપિયાનો જે શંકાસ્પદ ઘીનો જપ્ત કરાયો છે, આપે પણ કહ્યું કે અગાઉ પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી કે જેમાં 35 લાખથી વધુ શંકાસ્પદ ઘી ઝડપાયું હતું। તો આ શબ્દ શંકાસ્પદ હજી સુધી વપરાઈ રહ્યો છે, પરંતુ પહેલા જે રેડ કરવામાં આવી ત્યારબાદ શું તપાસ ચાલી અને ફરી એકવાર આ પ્રકારની ઘટના બની છે? ચોક્કસથી જે પહેલા આજ કંપનીની ફેક્ટરીની અંદર જે દરોડા પાડવામાં આવ્યા હતા તેમાં 35 લાખનું જે શંકાસ્પદ ઘી ઝડપવામાં આવ્યું હતું તેના રિપોર્ટ હજુ સુધી આવ્યા નથી અને રિપોર્ટ આવ્યા બાદ જ આ જે માલિક છે તેમની સામે કાર્યવાહી થશે। પરંતુ અત્યારે તો શંકાના આધારે અને બાતમીના આધારે ફરી એકવાર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા જે રેડ પાડવામાં આવી છે અને આ રેડ પાડીને જે 3 ગોડાઉનો છે આ 3 ગોડાઉનોમાં તાળા લાગેલા હતા તે ખોલાવીને અત્યારે તો શંકાસ્પદ જે ઘી છે તેને જપ્ત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ જે ઘીનો જથ્થો છે તેની કિંમત પણ લાખોમાં હોવાનું અત્યારે તો સામે આવી રહ્યું છે અને સતત બીજી વાર આ જ ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘી ઝડપાતા અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે। કોમલ, કિશોર, અહીંયા સવાલ એ પણ થઈ રહ્યો છે કે પહેલા પણ દરોડા પાડવામાં આવ્યા, સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા, ફરી એકવાર હવે દરોડા પાડવામાં આવ્યા, સેમ્પલ એકત્રિત કરવામાં આવ્યા, પરંતુ સેમ્પલ એકત્રિત કર્યા બાદ તેનું નિરાકરણ શું? આખરે તપાસ શું થતી હોય છે? શું આ તંત્રની ધીમી કામગીરી જોવા મળી રહી છે? જ્યારે સેમ્પલો કોઈ પણ ફેક્ટરીમાંથી લેવામાં આવે છે તે બાદ સેમ્પલો જે છે તે વડોદરા ખાતે મોકલવામાં આવે છે અને જ્યારે તેનો રિપોર્ટ આવતો હોય છે તે રિપોર્ટ બાદ કોર્ટમાં જતા હોય છે અને કોર્ટમાં ગયા પછી તેમને દંડ ફટકારવામાં આવે છે। જો બીજી અથવા ત્રીજી વાર જો પકડાય છે તો તેમને વધુ દંડ તેમજ સજા ફટકારવામાં આવતી હોય છે। પરંતુ અનેક જે બનાસકાંઠાની અંદર અનેક જે ફેક્ટરીઓ આવેલી છે તે ફેક્ટરીઓ
ફૂડ લાયસન્સ મેળવી લે છે અને તેના નેજા હેઠળ ઘી બનાવવાનું શરૂ કરે છે. જ્યારે તેઓ પકડાય છે, જ્યારે તેમના નમૂના જે છે તે ફેલ આવે છે, ત્યારે આ જે ફૂડ ફેક્ટરીઓ જે લાયસન્સ લે છે તેમનું લાયસન્સ રદ થાય છે, તેમના પર દંડ ફટકારવામાં આવે છે. તો તેમના સગાવાલાઓના નામે ફરીથી નવા લાયસન્સ લઈને ફરીથી જી કિશોર, આપ જોડાયેલા રહેજો, વધુ અપડેટ આપના પાસેથી લઈશું. ફૂડ વિભાગના અધિકારી દ્વારા શું કહેવામાં આવ્યું છે તે સાંભળી લઈએ. પાલનપુરના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા ચંડીસર જીઆઈડીસીમાં શ્રી સેલ નામની ઘીનું ઉત્પાદન કરતી પેઢીની તપાસ કરવામાં આવેલી હતી અને તપાસ દરમિયાન પેઢીના માલિક ઘી બનાવતા હોય એવું પ્રાથમિક હતી. તો અગાઉ પણ આ પેઢી સામે 2 થી 3 વાર ઘીની તપાસ કરવામાં આવેલી છે અને ઘીના નમૂનાઓ નાપાસ સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલા છે. એની સંદર્ભે ફરીથી આ ઘી બનાવતા હોય એની બાતમીના આધારે એમની પાછળ તપાસ કરતો એમનું એક ગોડાઉન છે, એ ગોડાઉનમાં એ માલ સંગ્રહ કરતા હોય એવું જણાયેલું. તો એ ગોડાઉનની પણ તપાસ કરતો ત્યાંથી ગોડાઉનના માલિક એ નાસી ગયેલા. સંવાદદાતા કિશોર અમારી સાથે જોડાયેલા છે. કિશોર, અહીંયા તપાસ કરવામાં આવી રહી છે, પરંતુ અહીંયા તો સીધા જ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા હોય તે પ્રકારની ઘટના છે, કારણ કે આ જ ઘી લોકો આરોગતા પણ હોય છે. એટલે કેટલા સમયથી આ ઘી બનાવવામાં આવી રહ્યું હતું, કોને વેચાણ કરવામાં આવી રહ્યું હતું, તે અંગે કેવી રીતે હવે તપાસ હાથ ધરવામાં આવશે? ચોક્કસથી કોમલ, અગાઉ પણ 2 થી 3 વાર જે છે તે આજે ઘીની જે ફેક્ટરી છે તેના પર દરોડા પણ પડ્યા હતા અને 1 થી 2 વાર જે છે તે આ ફેક્ટરીને દંડ પણ સરકાર દ્વારા ફટકારવામાં આવ્યો છે ડુપ્લિકેટ ઘીને લઈને. અને જે 35 લાખનું જે શંકાસ્પદ ઘી ઝડપાયું હતું તેના નમૂના આવવાના બાકી છે અને અત્યારે જે આ શંકાસ્પદ ઘીનો જે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તેમના સેમ્પલો થશે અને જો નમૂના ફેલ આવશે તો જે ફેક્ટરી છે તેના સામે કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ તપાસમાં ત્યારે સામે નથી આવતું કે એવી કોઈ તપાસ કરવામાં નથી આવતી કે આ જે ઘી હતું તે ક્યાં જઈ રહ્યું હતું, માર્કેટમાં ક્યાં ક્યાં મળી રહ્યું છે તેની કોઈ તપાસ કરવા નથી આવતી. માત્ર ને માત્ર જો માર્કેટમાંથી ક્યાંથી ઘી મળે છે તો તેના સેમ્પલ લેવામાં આવે છે અને સેમ્પલના આધારે જે ફેક્ટરીના માલિક હોય છે તેમને દંડ ફટકારવામાં આવે છે. અને ક્યારેક જો દંડ વધુ હોય તો તે ફેક્ટરીના માલિકો જે છે તે ફેક્ટરી બંધ કરી દેતા હોય છે અને તેમના સગા સંબંધીઓના નામે નવું લાયસન્સ લઈને ફરીથી આ ગોરખ ધંધો શરૂ થતો હોય છે. આમ બનાસકાંઠાનું ડીસા જીઆઈડીસી હોય, પાલનપુરની ચંડીસર જીઆઈડીસી હોય, તો આ બંને જીઆઈડીસી અંદર મોટા પ્રમાણની અંદર આ ડુપ્લિકેટ ઘી અને તેલ જે બનાવવાનું જે કામગીરી છે તે ચાલી રહી છે. અનેક વાર વહીવટી તંત્ર દ્વારા ફૂડ એન્ડ ડ્રગ્સની ટીમો દ્વારા રેડ પાડવામાં આવે છે, કાર્યવાહી કરવામાં આવે છે, છતાં પણ આ જે ગોરખ ધંધો છે તે બનાસકાંઠામાં ચાલી રહ્યો છે. બનાસકાંઠામાંથી રાજસ્થાન તેમજ અમદાવાદમાં આ જે માલ છે તે મોકલવામાં આવે છે, છતાં પણ માલ જ્યાં પહોંચે છે ત્યાં કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી. માત્ર ફેક્ટરી પર દરોડા પાડીને ફેક્ટરી માલિકને દંડ આપીને સંતોષ માનવામાં આવતો હોય છે. કોમલ. જી કિશોર, આપે કહ્યું કે આખું રેકેટ જ આ પ્રકારનું ચાલતું હોય છે અને બધે આ જ પ્રકારની કામગીરી થતી હોય છે બનાસકાંઠામાં. ત્યારે સવાલ એ કે આખરે તપાસ અને કાર્યવાહી કેમ થતી નથી અને માત્ર કાગળ પર નોટિસ ફટકારી તેમજ દંડ ફટકારીને શા માટે સંતોષ માની લેવામાં આવે છે? ચોક્કસથી અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લાની અંદર જો વાત કરવામાં આવે તો છેલ્લા 1 થી 2 વર્ષમાં કરોડો રૂપિયાનું શંકાસ્પદ તેલ હોય, શંકાસ્પદ ઘી હોય તે ઝડપાય છે. તેના બાદ તેના નમૂનાઓ જે છે તે લેબમાં મોકલવામાં આવે છે. તેના રિપોર્ટ મહિનાઓ બાદ આવતા હોય છે અને રિપોર્ટ આવ્યા બાદ જે છે તે ફેક્ટરીના માલિક અને ફેક્ટરી સામે કાર્યવાહી થતી હોય છે. ક્યારેક દંડ ફટકારવામાં આવે છે તો ક્યારેક ફેક્ટરીના જે લાયસન્સો છે તે રદ કરવામાં આવતા હોય છે. પરંતુ ફરી નવી ફેક્ટરીઓ ખુલી જાય છે, તેમના સગા સંબંધીઓના નામે ફરીથી આ ગોરખ ધંધો શરૂ થઈ જાય છે. અને આ ગોરખ ધંધા સુધી જ્યારે ફૂડ ડ્રગ્સ વિભાગની ટીમો પહોંચે છે પહેલા તો લાખો રૂપિયાનો, કરોડો રૂપિયાનો જે માલ હોય છે તે બજારમાં મોકલી દેવામાં આવે છે, તે બાજુના પાડોશી રાજ્યમાં મોકલી દેવામાં આવે છે. અને આમ આ લોકો જે છે તે વારંવાર લોકોના જે સેહત સાથે ખિલવાડ કરતા હોય છે, છતાં પણ જે આ લોકો સામે કોઈ કાર્યવાહી થતી નથી. માત્ર તેમને દંડ ફટકારવામાં આવે છે, તેમના લાયસન્સ રદ કરવામાં આવે છે. પરંતુ જે ઘીનો જથ્થો જે જગ્યા પર પહોંચ્યો હોય તે જગ્યાથી આજ સુધી કાર્યવાહી થઈ છે, પરંતુ તે જગ્યાથી બજારમાંથી ઘીનો જથ્થો પરત લવાયો નથી. કોમલ. જી કિશોર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. અન્ય સમાચાર પર હવે નજર કરીએ તો પત્નીના હત્યા કરનાર પતિનો હવે મૃતદેહ મળી આવ્યો છે અને ગીર સોમનાથના વેરાવળના ડારી ગામની આ ઘટના કે જ્યાં ડારી ગામના કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળી આવ્યો છે. ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાની
પ્રાથમિક માહિતી સામે આવી છે। પોલીસ ઘટનાસ્થળે પહોંચી આવી છે। પિયર આવેલી પત્નીની તેના જ પતિએ હત્યા કરી નાખી હતી અને ત્યારબાદ હવે પતિનો જે મૃતદેહ છે તે મળી આવ્યો છે। તો ઝેરી દવા ગટગટાવી હોય તે પ્રકારની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે। તો ગીર સોમનાથના વેરાવળના ડારી ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં ડારી ગામના કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળી આવ્યો છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, પહેલા પત્નીની હત્યા, ત્યારબાદ પતિનો મૃતદેહ મળી આવ્યો છે, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ, આ જે ઘટના છે તે વેરાવળ તાલુકાના ડારી ગામની છે અને ગઈકાલે જ વહેલી સવારમાં આ જે હાલજેરનો મૃતદેહ મળી આવ્યો છે તે વ્યક્તિ દ્વારા તેમની જ પત્નીની હત્યા કરવામાં આવી હતી ને ત્યારબાદ તે નાસી ભાગ્યો હતો। જોકે પત્ની પોતે રિસામણી હતી ને તેમણે પોતાના પતિ ઉપર 498ની કલમ મુજબ ગુનો પણ દાખલ કર્યો હતો અને તેમના જ ભેદભાવને લઈને ક્યાંક ને ક્યાંક પતિ દ્વારા છે તે હત્યા કરવામાં આવી હતી અને આજે વહેલી સવારે ફરી એક વખત કહી શકાય કે આજે પતિ છે જે મૃતદેહ મળી આવ્યો છે તે વ્યક્તિનો આજે વહેલી સવારે કબ્રસ્તાનમાંથી મૃતદેહ મળી આવ્યો છે અને તેમને લઈને હાલ પોલીસ છે તે ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે વધુ તપાસ છે તે હાથ ધરી છે અને ક્યાંક ને ક્યાંક પ્રાથમિક તપાસમાં એવું સામે આવી રહ્યું છે કે આ જે મરનાર વ્યક્તિ છે તેમણે સુસાઇડ કરી હોય તેવું સામે આવી રહ્યું છે। જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। તો ગીર સોમનાથના વેરાવળના ડારી ગામની આ ઘટના સામે આવી છે કે જ્યાં પહેલા પત્નીની હત્યા નિપજાવી દેવામાં આવી અને ત્યારબાદ હવે પતિનો મૃતદેહ મળી આવ્યો છે। તો ડારી ગામના જે કબ્રસ્તાન છે તે કબ્રસ્તાનમાંથી આજે પતિનો મૃતદેહ છે તે મળી આવ્યો છે। રાજકોટમાં મ્યુલ બેંક એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ થયો છે। 4 આરોપીની 14.30 લાખની છેતરપિંડીનો ખુલાસો થયો છે। એજન્ટો સાથે મળી સાયબર ફ્રોડથી નાણાં મેળવ્યા અને અલગ અલગ બેંક હોલ્ડરોને લાલચ આપવામાં આવી છે। બેંક હોલ્ડરોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા, રોકડ ઉપાડી આંગળીયા મારફત પૈસા મેળવતા 7 આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। 4 આરોપી ઝડપાયા, 3ની ઓળખ શરૂ, તો ગુનેગારો અને એજન્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો રાજકોટનો આ મામલો સામે આવ્યો છે કે જ્યાં મ્યુલ બેંક એકાઉન્ટ કૌભાંડનો પર્દાફાશ થયો છે। તો 4 આરોપીની ધરપકડ કરવામાં આવી છે ત્યારે તે અંગે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। 4 આરોપી ઝડપાઈ ચૂક્યા છે જ્યારે હજુ જે 3 આરોપીઓ છે તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે। ગુનેગારો અને એજન્ટ વિરુદ્ધ કડક કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી છે। તો રાજકોટના મ્યુલ બેંક એકાઉન્ટ કૌભાંડનો આ મામલો સામે આવ્યો છે। સુરતના એસઓજી દ્વારા ઝડપી પાડેલા 13 લાખની કિંમતના હાઇબ્રિડ ગાંજાનો મામલો સામે આવ્યો છે। ટેક્સટાઇલના કાપડ વેપારીના પુત્રની ધરપકડ કરવામાં આવી છે। તો રિષભ નવરત્ન બલ મહેલોતની અડાજણ પોલીસે ધરપકડ કરી છે। રિષભ હાઇબ્રિડ ગાંજાનો મુખ્ય સપ્લાયર હતો અને અઠવાડિયા અગાઉ એસઓજી અડાજણથી ઝડપી પાડ્યો હતો ગાંજો। તો ડિલિવરી કરવા આવેલા સૌરવ ચૌહાણની ધરપકડ કરી હતી, જે બાદ જથ્થો મંગાવનાર આગમ શાહની ધરપકડ કરવામાં આવી હતી। બંનેની પૂછપરછમાં મુખ્ય આરોપી તરીકે રિષભનું નામ સામે આવ્યું હતું, જે આરોપી થાઇલેન્ડથી કુરિયર મારફતે હાઇબ્રિડ ગાંજો મંગાવતો હતો, જે ગાંજો શાળા કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને છૂટકમાં વેચાણ કરાતો। તો રિષભ વેસુના નંદનવન હાઇટ્સનો રહેવાસી છે। રિષભે ગાંજાની ડિલિવરી માટે સૌરવ ચૌહાણને ડિલિવરી બોય તરીકે રાખ્યો હતો। વધુ તપાસ અડાજણ પોલીસે હાથ ધરી છે। અમદાવાદ એરપોર્ટ બાદ હવે સુરત એરપોર્ટ પરથી પણ હાઇબ્રિડ ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થયો છે। બેંકોકથી આવેલા એક મુસાફર પાસેથી ડીઆરઆઈની ટીમે 1.68 કિલો હાઇબ્રિડ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો। તો ડીઆરઆઈની ટીમને બાતમી મળી હતી કે એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં મુસાફર પાસે હાઇબ્રિડ ગાંજો છે। આરોપીને અટકાવીને ડીઆરઆઈની ટીમે તપાસ કરતા પ્રવાસી પાસેથી 24 વેક્યુમ પેક્ડ પારદર્શક પોલિથીન પેકેટ્સ મળ્યા હતા। આ તમામ પેકેટ્સમાં લીલા રંગનો પદાર્થ મળી આવ્યો હતો, જેનું કુલ વજન 1.68 કિલોગ્રામ હતું। એફએસએલની ટીમ પાસે પદાર્થની ચકાસણી કરતા તે કેનાબિસ હોવાની સાબિતી મળી હતી। પ્રતિબંધિત ગાંજો લઈને આવનાર મુસાફરની વધુ પૂછપરછ કરવામાં આવી હતી। પૂછપરછ દરમિયાન મુસાફરે સ્વીકાર્યું હતું કે ગુજરાતના ચોક્કસ ડ્રગ સપ્લાયરો માટે બેંકોકથી ગાંજો લાવતો હતો। જો કે તેણે કેટલી વખત ગાંજાની હેરાફેરી કરી છે તેની તપાસ ચાલી રહી છે।
મહીસાગરના વડદલા ગામે ગાંજાની ખેતી ઝડપાઈ છે. ખેતરમાં એરંડાની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું. પોલીસે બાતમીના આધારે રેડ કરી ગાંજાના છોડ ઝડપ્યા અને પોલીસને 258 નંગ ગાંજાના છોડ મળી આવ્યા. 2.37 કરોડના ગાંજાના છોડ સાથે આરોપીની ધરપકડ કરવામાં આવી. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો ગાંજાના છોડ જપ્ત કરવામાં આવ્યા છે અને બીજી તરફ આજે ખેતરની અંદર વચ્ચોવચ્ચ ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું. તો ખેતરમાંથી 258 નંગ જેટલા ગાંજાના જે છોડ છે તે જપ્ત કરવામાં આવ્યા છે. તો 2.37 કરોડનો જે ગાંજાનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે અને એરંડાની આડમાં જે ગાંજાનું વાવેતર છે તે કરવામાં આવી રહ્યું હતું. સમાચારોમાં આગળ વધીએ તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બેકાબુ રફતાર, નશાખોરો બેફામ. ડ્રિંક એન્ડ ડ્રાઈવને લઈને ડ્રાઈવ કરવામાં આવે છે પણ નશાખોરો બેફામ છે અને ભોગ બની રહ્યા છે નિર્દોષો. આ હચમચાવી નાખતા દ્રશ્યો છે વડોદરાના, જ્યાં નશો કરીને કાર ચલાવી રહેલા એક શખ્સે બેફામ હંકારીને એક બુલેટ ચાલકને અડફેટે લીધો. અકસ્માતમાં બુલેટ ચાલક ગંભીર રીતે ઘાયલ થયો. અકસ્માત કરનાર કારની તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની બોટલ મળી. અકસ્માત બાદ પોલીસે ચાલક પ્રતીક બોરેસાને અટકાયત કરી છે. કાર ચાલક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયાનો કર્મચારી છે અને તેના મેડિકલ ચેકઅપની કાર્યવાહી શરૂ કરાઈ છે. વડોદરામાં રફતારના રાક્ષસ બેકાબુ બન્યા. સતત ત્રીજા દિવસે અકસ્માત. માણીજા ક્રોસિંગ વિસ્તારમાં કાર ચાલકે રાહદારીને અડફેટી લીધો, જેના પગલે રાહદારી ઘાયલ. જો કે ઘાયલનું હોસ્પિટલમાં સારવારમાં મોત થયું. છેલ્લા 3 દિવસમાં થયેલા અકસ્માતમાં 3થી વધુ વ્યક્તિઓના મોત થયા. આ તરફ અરવલ્લીના ધનસુરા પોલીસ સ્ટેશન નજીક કેમિકલ જેવો પદાર્થ રોડ પર ઢોળાયો. રોડ પર ચીકણો પદાર્થ હોવાથી 10થી વધુ બાઇકો સ્લીપ થઈ ગઈ હતી. કેમિકલ જેવા પદાર્થ રોડ ઉપર ઢોળાતા રોડની બંને સાઈડ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. એટલું જ નહીં, અસહ્ય દુર્ગંધથી આસપાસના રહેણાંક વિસ્તારોમાં લોકો પરેશાન થયા. સુરતમાં મહારાષ્ટ્રની એસટી બસનો અકસ્માત સીસીટીવીમાં કેદ. શહેરના દિલ્હી ગેટથી સ્ટેશન રોડ વિસ્તારમાં બસ ચાલકે બાઇક ચાલકને ટક્કર મારી. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે બાળકો સાથે બાઇક પર જતી એક મહિલાને બસ ચાલકે ટક્કર મારી, જે બાદ 2 બાળકો સહિત માતા નીચે પટકાયા. આ બનાવમાં સદનસીબે કોઈ જાનહાની નથી થઈ, પરંતુ એક બાળકને પગમાં થઈ સામાન્ય ઈજા. અકસ્માતને આમંત્રણ આપતો ટ્રક ચાલક. મોરબીનો વાયરલ થયેલો આ વિડીયો સાફ જોઈ શકાય છે. પોલીસનું વાહન ઊભું છે, છતાં ટ્રક ચાલક રોંગ સાઈડમાં પૂરપાટ ગતિએ દોડી આવી રહ્યો છે. આશ્ચર્યની વાત તો એ હતી કે પોલીસના વાહનની સામેથી જ રોંગ સાઈડમાં ટ્રક ચાલકે બેફામ રીતે ટ્રક હંકારી. આ તરફ મોરબીમાં રિક્ષા ચાલકનો સ્ટન્ટ કરતો વિડીયો વાયરલ. મયુર બ્રિજ પર સ્ટન્ટ કરી રહ્યો છે રિક્ષા ચાલક. જાહેરમાં સ્ટન્ટ કરતા વાહન ચાલકના જીવ મૂક્યા જોખમમાં. વિડીયો વાયરલ થતા ટ્રાફિક પોલીસે સ્ટન્ટ કરતા રિક્ષા ચાલકને દબોચી લીધો હતો. પોલીસ પકડમાં આવતા જ રિક્ષા ચાલકે આવું ન કરવા લોકોને અપીલ કરી. મોરબીમાં નેશનલ હાઈવે પર સ્ટન્ટ કરતો વધુ એક વિડીયો પણ વાયરલ થયો. બાઇક પર 3 યુવકો રોકેટ સ્ટન્ટ કરી રેસ લગાવતા હોવાનો વિડીયો વાયરલ. ટ્રાફિક નિયમના ભંગ કરતા વિડીયો વાયરલ થતા બાદ પોલીસ કાર્યવાહી કરી હોવાની સ્થાનિકોમાં ચર્ચા. કાયદો તોડવાનો લોકોમાંથી થઈ રહ્યો છે ડર દૂર. વલસાડના કૈલાશ રોડ ઉપર નિર્માણાધીન બ્રિજની કામગીરીમાં મોટી દુર્ઘટના ઘટી. બ્રિજ બનાવવા માટે બાંધવામાં આવેલું માળખું અચાનક તૂટી પડતા 4 શ્રમિકો તેની નીચે દટાયા, જે બાદ ફાયર વિભાગની ટીમે શ્રમિકોને કાટમાળ નીચેથી બહાર કાઢ્યા. બ્રિજના 2 પિલ્લર વચ્ચેના ભાગે માળખું ઊભું કરવામાં આવ્યું અને સવારે અચાનક માળખું તૂટી પડ્યું. નવો પુલ બનાવવા ચાલી રહેલા કામના સ્થળ પર આ ઘટના બનતા દોડધામ મચી ગઈ. નવા પુલના કામકાજમાં એક પિલ્લરથી બીજા પિલ્લર સુધીનું ગડર પડી ગયું. ઔરંગા નદી પરનો આ બ્રિજ જૂનો હતો અને દર વર્ષે ભારે વરસાદ વખતે નદીમાં પાણીની સપાટી વધતા પુલ પાણીમાં ગરકાવ થઈ જતો, જેથી શહેરનો ગામોથી સંપર્ક કપાઈ જતો, જેને લઈને કરોડોના ખર્ચે નવો પુલ બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું. આ તરફ બ્રિજ દુર્ઘટના તપાસના આદેશ અપાયા છે. સાથે તપાસ માટે કમિટીની રચના કરાઈ છે. કલેક્ટરના મતે તપાસ બાદ દોષિતો સામે કડક કાર્યવાહી થશે. વલસાડના કૈલાસ રોડ પર આવેલા ઔરંગા નદીના નવા પુલના બાંધકામના કામ દરમિયાન ગર્ડર પડવાની ઘટનાને કારણે વહીવટીતંત્ર દોડતું થઈ ગયું હતું. ઘટનાને લઈ વહીવટીતંત્રની ટીમો અને સ્થાનિક ધારાસભ્ય ઘટના સ્થળની મુલાકાત લીધી અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા. ધારાસભ્યએ આ મામલે સરકાર દ્વારા જરૂરી કાર્યવાહી કરશે તેવી ખાતરી આપી હતી. મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના રત્નાજીના મુવાડા ગામેથી પોલીસે 2.37 કરોડનો ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો. ખેતરમાં એરંડાની પાકની આડમાં આવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી. ખેતરમાં એરંડાની આડમાં 258 નંગ ગાંજાના છોડ મળ્યા. પોલીસને બાતમી મળી કે વડદલા તાબે રત્નાજીના મુવાડા ગામે એક ખેતરમાં મોટા પ્રમાણમાં ગાંજાનું વાવેતર થયું છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા. સ્થળ પર તપાસ કરતા એરંડાના છોડની આડમાં છુપાવેલા નાના મોટા
258 ગાંજાના છોડ મળી આવ્યા. આ છોડનું વજન 473.960 કિલોગ્રામ થયું. ઝડપાયેલા ગાંજાની બજાર કિંમત આશરે 2,36,98,000 આંકવામાં આવી. પોલીસે આ મામલે વાઘજી શિવાભાઈ પરમાર નામના આરોપીની ધરપકડ કરી. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી. મહીસાગર જિલ્લામાં પોલીસ વડા સફીન હસને ચાર્જ સંભાળ્યા બાદથી અસામાજિક પ્રવૃત્તિઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. વલસાડના વાપીમાં શ્રમજીવી પરિવારની માત્ર 6 વર્ષની બાળકી પર થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં આરોપીને સ્પેશિયલ પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી. આ કેસમાં આરોપી 42 વર્ષના રજાક સુભાન ખાનને ગુનેગાર ઠેરવીને કોર્ટે આ ઐતિહાસિક ચુકાદો આપ્યો. પોલીસની ત્વરિત કાર્યવાહી અને કોર્ટની ઝડપી તપાસની કલમોની પ્રશંસા થઈ રહી છે. આ ઘટના 23 ઓક્ટોબરની 2023ની છે, જ્યારે વાપીના શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકી પર બહાર રમવા ગઈ હતી અને આ વિસ્તારનો રહેવાસી આરોપી રજાક સુભાન ખાને તેને ચોકલેટની લાલચ આપીને નજીકની જાડીમાં લઈ ગયો. ત્યાં તેને બાળકી પર દુષ્કર્મ આચર્યું અને તેના વિરોધને કારણે તેની હત્યા કરી નાખી હતી. આરોપીએ બાળકીનું ગળું દબાવીને તેની હત્યા કરી હતી. ત્યારબાદ તેનો મૃતદેહ જાડીમાં જ છોડી દીધો હતો. પોલીસ તપાસ બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વધીએ તો મહીસાગરમાં બહેને મૃત્યુ પામેલા ભાઈને જીવતો બતાવી ખેતીની જમીન વેચી નાખી. મલેકપુર ગામે ખેતીની સંયુક્ત કબજેદાર જમીન પર મોટું કૌભાંડ સામે આવ્યું છે. ખાતેદાર સુશીલાબેન પટેલ દ્વારા પોતાના 2019માં મૃત્યુ પામેલા ભાઈને 2022માં જીવિત બતાવી તેમજ અન્ય મૃતકો અને સંયુક્ત ખાતેદારોના ખોટા ફોટા, ખોટા ઓળખ કાર્ડ અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરીને સરકારી કર્મચારીઓ સાથે મિલીભગતથી જમીનને બિનખેતી કરાવી અન્ય વ્યક્તિઓને વેચી મારવામાં આવી હતી. આ અંગે જાણ થતાં પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવી છે. એમણે અમારી જાણ બહાર બિનખેતી કરાવી લીધેલી છે, જે અમોને જાણ જ નથી. અમારી કોઈ પણ જગ્યાએ સહી નથી કરેલી કે અમારો ઓરિજિનલ ફોટા પણ નથી ચોંટાડેલા. મારા કાકા જેઠાભાઈ હીરાભાઈ 30/6/2019ના રોજ મરણ પામેલા છે, તો પણ તેમના અંગૂઠાનું નિશાન બતાવેલું છે અને એમની જગ્યાએ બીજા કોઈનો ફોટો ચોંટાડી એમની સહી કરેલી છે. મારા પતિનું નામ પટેલ જેઠાભાઈ હીરાભાઈ એ મરી ગયેલા છે, છતાં એમનો ફોટો અને સહીઓ લગાવીને ખોટા દસ્તાવેજ અને સહી કરેલી છે. ફરિયાદીની નણંદ દ્વારા ફરિયાદીના પતિનું 2019માં મૃત્યુ થઈ ગયું હોવા છતાં એને જીવિત હોવાનું બતાવીને 2022માં એમના અંગૂઠાની ખોટી સહીનું નિશાન ઊભું કરીને તેમજ બીજા ખાતેદારોના ખોટા ઓળખના પુરાવા તરીકે ચૂંટણી કાર્ડનો ઉપયોગ કરીને તેમજ ખોટા ફોટાઓ ચોંટાડીને આ જે જમીન છે એને ખેતીમાંથી બિનખેતીની કરી દેવામાં આવી અને ત્યારબાદ એને વેચી દેવામાં આવેલ છે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના મલેકપુર ગામે સંયુક્ત ખાતેદારોએ ખેતીની જમીન આવેલી હતી. તેમાં જ એક ખાતેદારે જમીન પચાવી લેવાનો કિસ્સો છે તે સામે આવ્યો છે. જો કે અન્ય ખાતેદારોએ પોલીસ મથકે ગુનો નોંધાવતા અત્યારે ગુનો નોંધાયો છે. દ્રશ્યો બતાવી રહ્યો છું તમને. આ જે ખાતેદારો છે મલેકપુરના, એ આ તમામ ખાતેદારોની જમીન સંયુક્ત જમીન આવેલી હતી, પરંતુ અંદરના જ એક મહિલા ખાતેદાર કહી શકાય તેને આ જમીન બારોબાર ખોટા ફોટા ચોંટાડી અને પચાવી પાડવાનો જે કારસો છે તે સામે આવ્યો છે. જે જમીન પચાવી પાડવાનો કારસો છે તે દ્રશ્યો બતાવી રહ્યો છું કે આ જે જમીન છે ખેતીની જમીન છે તે બારોબાર પચાવી દેવામાં આવી છે. તો બીજી તરફ મકાનો પણ બનાવી દેવામાં આવે છે. દ્રશ્યો જોઈ શકો છો કે અહીંયા મામલો આખોએ જે જમીન પચાવી પાડવાનો છે તે અહીંયા જે દ્રશ્યોમાં છે તે બતાવી રહ્યો છું. અમને એક સાઈડ મકાનો બનાવી અને જે અન્ય લોકોને જે વેચી મારવા અને દસ્તાવેજ પણ કરી દેવામાં આવે છે. વાત છે અહીંયા મલેકપુરની કે જે મોટા ખાતેદાર કહી શકાય કે 18 જેટલા ખાતેદારોની જમીન બારોબાર અન્ય એક ખાતેદાર મહિલા ખાતેદાર છે તેને જમીન પચાવી પાડવા એને કરાવી છે અને એને કરાવ્યા બાદ તેમાં ખોટા મરણ ગયેલાના ફોટો, નાની છોકરીઓ હોય તેના ફોટો અને નામ અલગ અને ફોટા અલગ જેવા મોટો કારસો અહીંયા મિલીભગત કરીને કર્યો હોય તેવું સામે આવી રહ્યું છે. મિતેશ ભાટિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મહીસાગર.